લૂફા કેમ યુઝ ના કરવું જોઈએ? તો દોસ્તો, લૂફા જ્યારે પણ તમે સ્કિન ઉપર રેગ્યુલરલી યુઝ કરતા હો છો ત્યારે તમારી સ્કિનની ઉપરની લેયર જે છે એ ડેમેજ થઈ જાય છે. એના લીધે તમારી સ્કિન રફ થઈ જાય છે, કોઈપણ જાતનું ઇન્ફેક્શન તમને જલ્દીથી થઈ શકે છે. બીજું રીઝન કે લૂફા આપણે જ્યારે પણ ભીનું હોય એને બાથરૂમમાં જ રાખતા હોઈએ તો એની અંદર બેક્ટેરિયલ અને ફંગસ જે છે એ ગ્રો થતા હોય છે, અને એ જ્યારે પણ તમે ફરી તમારી સ્કિન ઉપર યુઝ કરો છો તો એ જ બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન તમારી સ્કિન ઉપર ટ્રાન્સફર થાય છે, અને એના લીધે તમને સ્કિન ઉપર ફોલ્લીઓ કે કોઈપણ જાતની દાદર જલ્દીથી થઈ શકે છે. ત્રીજી વસ્તુ કે બહુ જ વધારે ઘસારાના લીધે સ્કિન ઉપર ઇરિટેશન થાય છે, અને એના લીધે તમારે સ્કિન ઉપર પિગમેન્ટેશન થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. ચોથી વસ્તુ કે જ્યારે પણ આપણને ખીલ થતા હોય, સોરિયાસિસ, એક્ઝિમા હોય કે આપણી સ્કિન ડ્રાય અને સેન્સિટિવ હોય ત્યારે લૂફા એની ઉપર જો યુઝ કરશો તો એ તકલીફ ઓછી થવાની જગ્યાએ વધી જશે. જો તમારે લૂફા યુઝ કરવું જ હોય તો તમારે અઠવાડિયામાં એકવાર લૂફા યુઝ કરવાનું, અને નીઝ, એલ્બોઝ અને હીલ્સ એટલે કે પગની એડી ઉપર જે આપણા થીક એરિયાઝ છે સ્કિનના ત્યાં તમે યુઝ કરી શકો છો, અને એ પણ હળવા હાથે યુઝ કરવાનું. અને યુઝ કર્યા પછી એને તરત જ તડકામાં સૂકવવા મૂકી દેવાનું, જેથી એની અંદર કોઈપણ જાતનું બેક્ટેરિયલ કે ફંગસ ગ્રો ના થાય, અને દર 2-3 અઠવાડિયે નવું લૂફા લેવાનું. થેન્ક યુ.